અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। ગઈકાલે એક બબાલની ચર્ચાઓ ખૂબ થઈ। બબાલ હતી સુરતની। અલ્પેશ કથિરિયા અને પતંગની ખરીદી બાબતે જે બબાલ થઈ એ બબાલ પછી પ્રશ્ન ઘણા બધા થયા। સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ સામે પોલીસમાં ફરિયાદ પણ થઈ। અલ્પેશ કથિરિયા અને એમના ભાઈની પતંગ ખરીદવા મામલે જે ગ્રાહક એમના ત્યાં આવ્યા હતા એની સાથે મારામારી અને પછી એવો સવાલ થયો કે અલ્પેશ કથિરિયા પોતે વકીલ થઈ અને આવી ગુંડાગર્દી કરી રહ્યા છે। એમની સામે ફરિયાદ થઈ ગઈ। સામેના પક્ષ એટલે જે વ્યક્તિએ ફરિયાદ કરી હતી એની સામે પણ ફરિયાદ કરવામાં આવી, પણ આખા મામલામાં છેલ્લે તો એવું નિષ્કર્ષ નીકાળવામાં આવ્યું કે અલ્પેશભાઈને કોઈ બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે। આખો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એમાં અલ્પેશભાઈ પણ દેખાઈ રહ્યા છે। એ બબાલની આખી જે ઘટના છે એ કોકડું જે છે ખૂબ ગૂંચવાયેલું છે, કારણ કે જે ફરિયાદી છે એ ફરિયાદી ચંદ્રેશભાઈ એવું કહી રહ્યા છે કે હું પતંગ લેવા માટે ગયો હતો અને પછી અલ્પેશભાઈના ભાઈની એ દુકાન હતી, પૈસાના મામલે થોડીક રકઝક થાય છે અને પછી પૈસાના મામલે થયેલી રકઝકમાં અલ્પેશ કથિરિયા આવે છે અને પછી બબાલ મોટી થાય છે। મને 2 લાફા ઝીકી દેવામાં આવે છે, મને ખરાબ રીતના મારવામાં આવે છે। આ મુદ્દે ધાર્મિક માલવ્યાની એક પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયામાં એવું કહી રહ્યા છે કે આ જે ટોળકી છે એટલે જેણે ફરિયાદ કરી છે એ અલ્પેશભાઈને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હવે ફરિયાદ બંને તરફ નોંધાઈ છે, કાર્યવાહી બંને તરફ થવાની છે। કાર્યવાહી પહેલા જો સમાધાન થાય છે તો પછી પ્રશ્ન રહેતો જ નથી, પણ અલ્પેશભાઈને કેમ કોઈ બદનામ કરવાનો પ્રયાસ કરે છે કે ટોળકી વિશે જેણે ફરિયાદ કરી છે એના વિશે ધાર્મિક માલવ્યા શું કહી રહ્યા છે તે સાંભળીએ। 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટતાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે। એ સત્ય હકીકત છે। બવાલની શરૂઆત ક્યારથી થાય છે તો વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય ચંદ્રેશભાઈ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે પોતાના મિત્ર સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદારી કરવા જાય છે। સંથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર પર એ પહોંચે છે। એ પતંગ સ્ટોર હોય છે અલ્પેશ કથિરિયાના ભાઈનો। ત્યાં પૈસાના મામલે રકઝક થતી હોય છે। આ સામાન્ય બોલચાલ થાય પછી ઝઘડો મોટો થાય છે અને પછી અલ્પેશભાઈના ભાઈ અલ્પેશભાઈને ત્યાં બોલાવી લે છે। અલ્પેશભાઈ ત્યાં આવે છે અને પછી બબાલ થોડું મોટું રૂપ લે છે। પછી એવા આક્ષેપ કરવામાં આવે છે કે અલ્પેશ કથિરિયાએ આ જે ગ્રાહક હતા એ ગ્રાહકને ખરાબ રીતના માર્યા છે, એમને હેરાન કર્યા છે અને એમની સામે ખરાબ રીતના વર્તન કર્યું છે। બીજી તરફ જે પક્ષ આવી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રેશભાઈ આવી અને દાદાગીરી કરવા લાગ્યા અને અલ્પેશભાઈએ જે તે સમયે માઇકમાં અભદ્ર શબ્દ બોલ્યા હતા એને લઈને વધારે રકઝક મોટી થઈ। પણ આ રકઝક પછી પ્રશ્ન થાય છે કે ચંદ્રેશભાઈના પિતા પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે, ચંદ્રેશભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। એક જ પક્ષના બંને નેતાઓ કેમ બાજી રહ્યા છે, કેમ આવી રીતના ઝઘડી રહ્યા છે અને એકબીજાને પાડવાની કે પછી એકબીજાનું ખરાબ કરવાના ષડયંત્રવાળી વાત બંને તરફથી કેમ થઈ રહી છે। હવે આગળ જતા ફરિયાદ તો બંને તરફ નોંધાઈ છે, સમાધાન થાય છે કે કેમ એ પણ જોવાનું રહ્યું। ચંદ્રેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે સમાધાન અલ્પેશભાઈ અને ચંદ્રેશભાઈ વચ્ચે થાય છે કે કેમ એ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે, આખી બબાલ પર શું માનવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।